ભાઈ દ્વારકાધીશ વિશે કે એટલો ઓછો છે માંગો વિષને આપે તે સી મારો દ્વારકાધીશ હો લાલભાઈ ભગવાન જ મોકલા આવો ભાઈ મળી લઈ મોટા ભાઈ તો ભૂલાય જ ન જાય આપણા કોડડાના યાર શું હાલે મોટા ભાઈ બધા ક્રિએટર મોટે ભાગે તો આઈફોન વાપરે છે પણ આપણે અલ્ટ્રા છે લાગે છે આઈફોન લેવો જોઈએ હા ભાઈ જેકભાઈ આઈફોન માં કટકો લઈ લીધો છે વિડિયો બનાવતી શર્મા નહીં શર્માવાનું ધંધો નાનો હોય કે મોટા શર્માવાનું નહીં ભાઈ રાકેશભાઈ તો આપણે ભૂલાવા જ ન જોવા ભાઈ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા ભાંગાનાગા વ્લોગમાં તો આજે ભાઈ આપણે શું કહેવાય કે જેકભાઈની કિડ્સ વેરની દુકાનનું ઓપનિંગ છે તો આપણે ના જવાનું છે તો તમે વિડીયોમાં બના રહેજો ને આપણે ભાઈ મોડું થઈ ગયું છે જોવા 11:30 વાગી જશે હજી પતી ગયું ન હોય તો સારું આપણે જઈએ તો હાલો બગડ મોડું થઈ ગયું જવા દે તો ભાઈ હું ભાઈ જઈએ છીએ બે જતા હતા ને અમારા લાલભાઈ મળી જશે ને લીફ આપી દઈએ હાલો લાલભાઈ બેસી જાઓ એને પણ બહુ આવે છે જલ્દી ભાઈ જલ્દી મોડું થઈ ગયું એક તો હવે મોવા આ ભાઈને થોડીક હજી શું કે એક બિલ લેવાનું હતું એ બિલ લે છે તો ભાઈ આપણે જઈએ ભાઈ જેકભાઈની દુકાને એનું કામ પતી ગયું છે આમ ચાલતે જેકભાઈની દુકાને ચલો મિત્રો આપણે જેકભાઈની નવી દુકાન બનાવી છે ને પૂકી જશે હવે આપણે જઈએ ભાઈ થોડો ભાઈ એક વિયો જોશે દુકાને તો ભાઈ તો સક્કા દામ કરી નાખે છે છોકરા નિહાળે એટલા આવે છે હવે આપણે જઈએ ભાઈ જેકભાઈની નવી દુકાન છે ત્યાં ચલો હાય જેકભાઈ કોંગ્રેચ્યુલેશન મોટા બધા મળે છે એટલે જેકભાઈ હું નિશાળે લઈ આવ્યો રજા રાખીને આવ્યો મોટા એટલે હા મળી જેકભાઈ ને ફરી એકવાર આપણે મળી લઈએ મોટા કપડા લેવા છે બોણી કરવા બોલે છે આપણે કપડા લેવાના છે પેલા ભાઈ થોડું જેકભાઈ મળી દે બે એક ગામના ક્રિએટર છે આ થોડા જૂના છે હું નવો છું એવું છે હા તો મોટા મહેનત કરો જિંદાબાદ ભાઈ તો ભૂલાય જ ન જાય આપણા કોડડાના યાર શું હાલે મોટા લાલજીભાઈ હું મોટા યાર હાલે હવે આપણે બાજુના ગામના છે લાલભાઈ મોટા આપણે બાજુના ગામ હા બાજુના યાર તમને રસ્તામાં જોયા હતા પણ ભાઈ તો ભાઈ બધા ક્રિએટર મોટે ભાગે તો આઈફોન વાપરે છે પણ આપણે અલ્ટ્રા છે લાગે છે આઈફોન લેવો જોઈએ મોટા ભાગે બધા ક્રિએટર 6માં વેગનનામાં છે ને એક જ 6માં છું આપણે ઘડી કાઢી નાખી સરસ લાગે છે આ રીતની છે જેકભાઈની દુકાન જેકભાઈની નાના છોકરાની કપડાની દુકાન ખોલી છે પણ જેકભાઈ રમકડા રાખે છે હવે જોવો લેવાય તો બી આવજો દેખાડવાનું બાકી રહી જાય એ મજા ન આવો જો તમે રોકકાર ભાઈ એની દુકાનનું આપી દીધું છે ઉદઘાટનનું આપણે થોડું ખાઈ બધા ક્રિએટર આવીને બી છે ને આપણે ત્રીજું છે ભાઈ મોડું કારણ કે થોડુંક કામ હતું એટલે પૂગી ન એકા ટાઈમે તો આ બધા ક્રિએટરને મળ્યા તો જે ઘણા ક્રિએટર છે ભાઈ આપણે અહીંયા આપણે પેલા લઈ લીધું તથા આપણી સોટો એક્સવાઇઝ ચેનલમાં આપણા લાલભાઈ આવે એટલે ભાઈ વાત નાની ન કે મોટી કહેવાય એ તો ભાઈ એને મસ્ત મજાના બ્લોગ બનાવે છે અને સારું એવું કામ કરશે બહેનોને સારા એને મસ્ત મજાના ડેલી બ્લોગ કરે છે તો ભાઈનો બ્લોગ તમને ગમે ને પહેલાં કીધું તમે મને પેલા સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને લાઈક કરશે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો બનાવો ને હા ઇન્સ્ટાગ્રામમાં પણ બનાવે છે તેની આઈડી તમને છે થઈ જશે ડિસ્ક્રિપ્શનમાં તો ખાસ કરીને ફોલો કરો તો સારા વિડીયો બનાવે છે ભાઈ ત્યાં સપોર્ટ કરવાનું અહીં જોવા મોટા આભાર તમારો હું લાલભાઈ ભાઈ જેકભાઈ દુકાનમાં જોવાના છે કારણ કે 12 વાગે જે મોડું થઈ ગયું છે ભાઈ ક્રિએટર ભૂલાય જાય પણ આપણા વિરાટભાઈ ન ભૂલાય હો ભાઈ કઈ નહીં ભાઈ વિરાટભાઈ જતા જો ભાઈ દ્વારકાધીશની ઈચ્છા અને નિમિત્ત કાર્ય માટે સેવાના કાર્યોમાં કે ભગવાને આપણને પણ કહેવાય ને ભાઈ એવી રીતે ભગવાને પહોંચાડ્યો છે ને દ્વારકા કે ભાઈ એની કોઈ વિશેષ શબ્દોમાં કહેવા જઈશ ને તો બહુ લાંબી લાઈન છે ખાસ એ વસ્તુ તમારે જોઈને તમારે ઇન્ક્રેડિબલ મોવા નામની જે ચેનલ છે ને એની અંદર મારું 40 મિનિટનું પોડકાસ્ટ આવી ગયું છે કે અમારા કેવા અનુભવ મારા જીવનની જે કંઈ
કઈ શૈલી છે એના વિશે બહુ બધું ઘણી બધી કહાનીઓ વિશે માહિતી આપેલી છે એની અંદર. અને ખાસ કે ભગવાન દ્વારકાધીશનો જો આદેશ થાય તો આપણે દ્વારકા જઈએ. અને અમારા માટે તો બહુ ચમત્કાર જેવું છે કે 8 દિવસની અંદર ઉઘાડા પગે પહોંચવું એટલે થોડુંક અઘરું હતું. ભાઈ દ્વારકાધીશ વિશે કે એટલું ઓછું છે, માંગો વિષને આપે તે સી મારો દ્વારકાધીશ હો. હા ભાઈ વિરાટભાઈ છે આપણે જતા હતા લાલો ફિલ્મ આવ્યું ને પછી ના બહુ ઉડી ગયા વિરાટભાઈ. વિરાટભાઈ ભાઈ લાલભાઈ ફિલ્મ આવ્યું ને લાલો ભાઈ તો આપણે ભાઈ પાકું લાલો મોટા બસ. મહેનત કરશે ને તો કંઈક મળશે. કહેવાય ને કે જે પરીક્ષા ભગવાન એની જ લે છે સાચી વાત. લાયક હોય છે. એટલે ના ભાઈ. મહેનત કરતી રહેવાની. બાકી ઓલા માસીએ કીધું જ છે વિડીયો બનાવતી શરમાવો નહીં શરમાવાનું. ધંધો નાનો હોય કે મોટો મોટા શરમાવાનું નહીં ભાઈ. રાકેશભાઈ તો આપણે ભૂલાવા જ ન જવા ભાઈ. હા મોજામાં મોટા. અરે કાંઈ ઘટે નહીં. એક બેન દુકાને જો બાકા શીખી જ છે ને મોટા ભાઈ નાના મોટા બધા ક્રિએટર આવેલો છે ને એમાં હું પણ આવેલો છું ને અત્યારે જેકભાઈ બીજી છે, થોડુંક કામ છે. હા ભાઈ જેકભાઈ આઈફોનમાં કટકો લઈ લીધો છે. હાલ જગભાઈ આવી જા. આડો લેવો બધું આપણે ભાઈજી જેકભાઈને છેલ્લી વાર મળતા જઈએ. તો જેકભાઈ હવે અમે જઈએ મોટા ફરી આવ્યા. હા તમે શું સ્કીમ રાખેલ છે કપડા? કપડામાં એવી સ્કીમ છે કે ભાઈ હા તો હવે અમે આવીશું હજી પણ અમારી જે ભત્રીજી છે એ જે આવીને એવું છે સ્કૂલે જ ઓકે. દુકાનેથી હવે આપણે નીકળી જઈએ. હવે થોડુંક કામ છે એ બતાવી દઈએ. સપલા કોને પહેરાઈ જતા? સપલા બીજાના પહેરાઈ જાવ પેલા ભાઈ ઉત્તરાયણમાં તો સપલા મોટા બધાના પહેરાઈ જાવ બીજાના એક હરકત સપલા હતા ને ત્યારે કઈ હેડ ન હોય છે. જય બાપા સીતારામ સીતારામ. હા હાલો ભાઈ તો અમે જઈએ. હા એમ બીજી વાર આવીશું એટલે ખરીદી કરવા મારી જે ભત્રીજી છે એ શું કહે નિશાળ જેલી છે સદગુરુ. હા સદગુરુ મેન્સવેર. ઓકે સારું હાલો મોટા. હા મોટા જયદીપ એક્સટેન્ડ ને છોટું એક્સવેર. હા સદગુરુ મેન્સવેર. ઓકે મોટા. આ જગભાઈની ઓલી દુકાન દેખા છે આ જેકભાઈની મેન્સવેર છે આપણા માટે બનેલી છે ને આ ભાઈ તો આપણી દુકાને હોય જ થી કાંઈ ઘટે નહીં. હાલો તો મોટા ભાઈ હાલો તો ભાઈ ભાઈ ફરી એકવાર આપણે થોડું કામ પતાવી દઈએ. ચાલતે એડ્રેસ તમે જોઈ લો સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં છે ભાઈ. કયું બીજું ગાંધી રોડ કે ને ભાઈ તો કિડ્સ વેરની અહીંયા જેકભાઈની નવી દુકાન છે એ ને બાજુમાં મેન્સ વેર ને કિડ્સ વેર બે છે. હવે ભાઈ અમે નીકળી જઈએ એરટેલની ઓફિસે. થોડુંક આપણું કામ છે પતાવી દઈએ. સર્ટિફાઈડ વાઈફાઈ પાર્ટનર. હાલ બીજું માંથી બે લીધી કે બે ડીશો લીધી છે ને એનો સામાન લીધો છે. હવે આપણે ડીશ ફિટ કરવાની છે. હવે એને ડીશનો ધંધો છે. આપણને ગિફ્ટ આપી દીધું છે. જો તમે કેમ કહે છે કે મગજનો થોડોક ઉપયોગ કરો ને વધારે દિમાગ આવે એવું કે એ વાત ખોટી છે મારા કલેજા. એવું કાંઈ ન હોય. બપોર થઈ જશે ગાઈસ. મને બેહવા દે હલવાનો એલા હાલવા દે ગાઈસ. હવે ભાગ્ય મોવામાંથી અમારું કામ પતી ગયું. સાહેબભાઈની દુકાને જતા એ થઈ ગયું છે ને ભાઈબંધનું કામ પતી ગયું. હવે શું કહેવાય જઈ ઘર બાજુ રસ્તો છે અમારે મોવાથી બાયપાસ નીકળવાનો. તો ના ઘડીક ઊભા રહી કે ફોટા થોડાક પાડી લઈ. એટલે મિત્રો આપણે ફોટા પાડી લીધા છે ને હવે ભાઈ આપણે ઘર બાજુ ને આપણે ડીસ્ટુ કારોની ખખડે છે. હાલો જવા જો ભાઈ. ઓકે ચલ જાય ઘર પે ગાઈસ. ચલો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ ને અમારા વાલા આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરા કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘંટડી દબાઈ દેજો. બાય બાય.